તો તમે સોફ્ટવેર લીધો આપણો રેન્ટોપસ પછીથી તમને કેટલું ઈઝી લાગ્યું? ઈઝી એટલે લગભગ આમ ગણો ને તો ચોપડાનું વર્ક એના કરતાં 25% વર્ક થઈ ગયું. તો અશોકભાઈ, અમને પહેલા કસ્ટમર અમારા છે અમદાવાદની અંદર. કેમ છો? બસ મજા. તો તમે સોફ્ટવેર લીધો આપણો રેન્ટોપસ પછીથી તમને કેટલું ઈઝી લાગ્યું? ઈઝી એટલે લગભગ આમ ગણો ને તો ચોપડાનું વર્ક એના કરતાં 25% વર્ક થઈ ગયું. કારણ કે આમાં બધું અમારે એન્ટ્રી ચોપડામાં કરો તો 3-4 એન્ટ્રી કરવી પડે. આ સીધું 5 મિનિટનું જ કામ, આખા દિવસની એન્ટ્રી પતી જાય. બરાબર. કસ્ટમર આવે તો તમારે કેટલું ઈઝી પડે કસ્ટમરને હેન્ડલ કરવું? પહેલા ચોપડામાં કરતા તો કેટલું ચોપડા કરતા ઘણું ઈઝી પડે. આમાં તો ખાલી એક ક્લિક થી તમને બધું આખી હિસ્ટ્રી બતાવી દે કે ભાઈ કઈ અવેલેબલ છે, કઈ તારીખે જવાની, કઈ તારીખે આવવાની, બધું. તમને સોફ્ટવેરમાં સૌથી વધારે શું મજા આવી? સોફ્ટવેરમાં વધારે જો સારું હોય, પડ્યું હોય તો મને એક તો ડબલ બુકિંગ નથી થતા, એ બહુ ઈઝી પડે. બરાબર. અને જે એક્સપેન્સ છે એમાં તમારે બહુ સારું પડે. એ હિસાબ તમારે સાથે સાથે થતા જ આવે. તમારે સ્ટાફને યુઝ કરવામાં કેટલો ઈઝી પડે છે? કે સ્ટાફને તો આપણે પેલું મોબાઈલમાં ખોલી દઈએ એટલે પિક કરી નાખે છે. એ તો કરી નાખે ઈઝીલી. બરાબર. એમાં તો બને ત્યાં સુધી તો અમે તમારી જોડે જ છીએ અને રેફરન્સ બને ત્યાં સુધી આપશું, કારણ કે અમને ગમ્યું છે. અમે તો એટલું જ કહીએ કે ભાઈ બીજું તમે વાપરતા હો તો એના કરતા આ તમને ઈઝી પડશે. મારી જોડે ઘણા ડેમો લઈને આવ્યા, એમાં બી મેં જોઈ, પણ એના કરતા મને આ જે હું અત્યારે યુઝ કરું એ બહુ સારું લાગે. બરાબર. અને હું તો તમને એક સલાહ આપવા માંગુ છું, જો તમે રેન્ટલનો બિઝનેસ કરતા હો તો તમારે આનો ઉપયોગ કરવો જોઈએ, કારણ કે આમાં તમને બહુ કામ ઈઝી થઈ જશે અને બહુ સારું પડશે. થેન્ક યુ અશોકભાઈ. ઓકે.